હોર્મુઝમાં ફરી તણાવ, ઓમાને મોટો ખેલ પાડતા ઈરાન વિફર્યું. હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવા માટેનો એકમાત્ર અધિકૃત રૂટ એ જ છે જે ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાને જાહેર કર્યા છે. લોકસભામાં એનડીએ 300 પાર થતાં જ ઇન્ડિયા ગઠબંધનમાં ચિંતા વધી. એલસીબીએ શામળાજી કડવદ ગામ નજીક ઇકો કારમાંથી 2.56 લાખના દારૂ સાથે 3 બુટલેગરો ઝડપાયા. વર્લ્ડ ફૂડ રજૂ કર્યું 360 ડિગ્રી બ્લૂમ વોશ પ્રો 11 કેજી 6 સેન્સ ટેકનોલોજી સાથે ક્લિનિંગ પરફોર્મન્સમાં નંબર 1. ઝુલતા મિનારા ખાતે મુસ્તફા રઝા એકેડમી દ્વારા યાદ ઇમામ હુસૈન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. નસવાડી ટાઉનમાં 10મીના રોજ કલાત્મક તાજિયાની નર્મદા નદીમાં વિદાય. આંતરરાષ્ટ્રીય ડ્રગ વિરોધી દિવસે જિલ્લા પોલીસની જનજાગૃતિ અભિયાનને મળ્યો વ્યાપક પ્રતિસાદ. ગાનેસરની પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવાયો. ઈડરમાં અનુકૂળ સામાજિક પરિવર્તન, સતત બીજા વર્ષે ઈડર શહેરમાં વર્ષો જૂની જુલુસની પરંપરા તૂટી. સમાચાર ટુડે ન્યૂઝ ચેનલની ટીમ અને જે સત્ય છે તે જ બતાવશે. આપ જોતા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ. ગુજરાતની ધરતીનું ગુજરાતીઓ માટે જ, એટલે કે સમાચાર ટુડે ન્યૂઝ. અમારી સમાચાર ટુડે ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને જોડાયા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ સાથે.